પ્રણામ, હું છું તમારી શક્તિશાળી દર્શના શાહ। આજે મેં તમારી સાથે ગુજરાતી ખીચુની રેસીપી શેર કરી છે, તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તો તેના માટે મેં 1 કપ ચોખાનો લોટ લીધો છે। જેટલો આપણે ચોખાનો લોટ લઈએ તેનાથી 3 ગણું પાણી લેવાનું હોય છે। તો મેં 1 કપ ચોખાથી 3 કપ પાણી લીધું છે। તેમાં મીઠું અને જીરું નાખીશું, અને એમાં જીરું પાવડર, લીલા મરચાંની પેસ્ટ નાખીશું, અને પછી સમારેલી કોથમીર અને ખારો નાખીને પાણી થોડું ઉકળે એટલે તેને આપણે થોડું હલાવીને ચોખાનો લોટ નાખી દઈશું। આ ગરમ પાણીમાં થોડો ચોખાનો લોટ નાખીને થોડો એક ઉભરો આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને લગાતાર હલાવવાનું છે, નહીં તો તમારી લમ્સ પડી જશે। હવે લગાતાર હલાવ્યા બાદ આપણે તેને એક ચાળણીમાં કાઢી લઈશું અને તેને બાફવા મૂકવાનું છે। હવે આને બાફવા મૂકવા બાદ એને 10 મિનિટ માટે થવા દેવાનું છે। 10 મિનિટ પછી આપણું ખીચું તૈયાર થઈ ગયું છે। હવે એમાંથી મેં થોડું ખીચું લઈને તેને થોડું મસળી દીધું છે। આ રીતે મસળ્યા બાદ થોડું સાઈડમાં તેલ લઈને આપણે તેના બોલ બનાવવાના છે। બોલની સાઈઝ તમે તમારા હિસાબથી લઈ શકો છો। મારી આ ઢીસા ખીચુની રેસીપી મારી બીજી ચેનલ છે, તેમાં મેં બતાવી છે, તો તમે એની લિંક બી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે તેમાં જોઈ લેજો। હવે આપણે તેલ લઈશું, તેમાં લાલ મરચું, જીરું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું બધું નાખીને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, નહીં તો મસાલો બળી જશે। હવે તેમાં આપણે બનાવેલા બોલ નાખીને તેને મિક્સ કરી દઈશું। હવે થોડી વાર મિક્સ કર્યા બાદ તેમાં આપણે મેથીનો મસાલો, કોથમીર અને પછી થોડો ચાટ મસાલો નાખીને આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું। ગુજરાતી ખીચું બધાને જ ભાવતું હોય છે, અને એમાં તમે આ સ્ટાર્ટરના રીતે સર્વ બી કરી શકો છો, અને આ સ્ટાર્ટર રીતે તમે સર્વ કરશો તો બધાને ખૂબ જ ભાવશે અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે। તો બાકીનું ખીચું પર તમે તેલ યા ઘી નાખીને અને મેથીનો મસાલો નાખી આ રીતે સર્વ કરી શકો છો। તો કેવી લાગી તમને મારી આ રેસીપી? જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી।